તો ચાલો મિત્રો, આપણે જોયું કે સજીવ શરીરમાં વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે, એટલે કે ચયાપચયની ક્રિયાઓ કરવા માટે જુદા જુદા ઉત્સેચકોની જરૂર પડે. ઉત્સેચકો વગર સજીવ શરીરમાં કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા ન થાય. તો આ ઉત્સેચકો શાના બનેલા છે? બધા જ ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય, પણ કેટલાક ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચકોની જેમ વર્તતા હોય છે, જેને આપણે રિબોઝાઇમ્સ કહીશું. આવું તમને એમસીક્યુમાં પણ પૂછાય. જે ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ વર્તે છે અને આપણે શું કહીશું? રિબોઝાઇમ્સ. પણ મોટે ભાગે ઉત્સેચક શાના બનેલા છે? પ્રોટીનના. ઉત્સેચકો જો પ્રોટીનના બનેલા હોય તો એની અંદર પ્રોટીનની જેમ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સંરચના આવેલી હોય, અને એ પણ એમિનો એસિડની બનેલી એક શૃંખલા હોય. હવે માની લો કે ઉત્સેચક એ પ્રોટીનની તૃતીયક સંરચના ધરાવે છે, તો એ કેવું હશે? ઊનના દડા જેવું હોય. એમાં જે મુખ્ય શૃંખલા છે એ એકબીજાની આસપાસ વીંટળાયેલી હોય છે કુંતલાકાર સ્વરૂપે, અને આવી કંઈક રચના બનાવે ઊનના દડા જેવી. જો આવી ઊનના દડા જેવી રચના બને, જેમાં કુંતલાકાર શૃંખલા એકબીજાની આસપાસ વીંટળાયેલી હોય, તો એના કારણે ઘણી બધી જગ્યાએ આવી ખાંચો અને ગુહાઓ તમને જોવા મળે. એમાંની એક વિશિષ્ટ ખાંચ, માન લો કે આ ખાંચ, એમાંની એક વિશિષ્ટ કાંચ એ ઉત્સેચકના સક્રિય સ્થાન તરીકે વર્તે છે. સક્રિય સ્થાન અથવા તો ક્રિયાશીલ સ્થાન તરીકે વર્તે છે, અને એની સાથે પ્રક્રિયક જોડાય છે. આ પ્રક્રિયક, અને જેના કારણે પ્રક્રિયાનો વેગ વધે છે. એટલે આમ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્સેચક એ કાર્બનિક ઉત્પ્રેરક છે, ઉદ્દીપક છે. પણ એવું જરૂરી નથી હોતું. ઉદ્દીપકો અકાર્બનિક પણ હોઈ શકે છે. આ કાર્બનિક અને અકાર્બનિક ઉદ્દીપકો વચ્ચે ઘણો બધો તફાવત છે, પણ આપણે એક તફાવત જોઈએ. આ જે અકાર્બનિક ઉત્પ્રેરકો છે ને, એ ઊંચા તાપમાન અને દબાણે કુશળતાપૂર્વક કામ કરે છે, સારી રીતે કામ કરે છે. પણ આ જે કાર્બનિક ઉત્પ્રેરક છે ને, એ ઊંચા તાપમાને, માન લો કે 40 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધારે તાપમાન આપો ને, તો એને નુકસાન થાય છે, એમાં ક્ષતિ થાય છે, એનો નાશ થઈ જાય છે. એટલે બંનેમાં ફરક છે. છતાં કેટલાક એવા અપવાદ સ્વરૂપના પણ ઉત્સેચકો છે કે જે ઊંચા તાપમાને કામ કરે છે. કયા? તો દાખલા તરીકે ગરમ પાણીના કુંડ અથવા તો સલ્ફરયુક્ત ઝરણા હોય, ત્યાંથી તમે અમુક કેટલાક થર્મોફિલિક સજીવ પ્રાપ્ત કરી શકો છો, બેક્ટેરિયા પ્રાપ્ત કરી શકો છો. અને એ બેક્ટેરિયામાંથી તમે જે ઉત્સેચકો મેળવશો ને, એ ઉત્સેચકો 80થી 90 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને, ઊંચા તાપમાને પણ કામ કરી શકે છે. આ તો એક અપવાદની વાત થઈ. આમ આ જે કાર્બનિક ઉત્પ્રેરક, જેને આપણે ઉત્સેચક કહીએ છીએ, એ વિવિધ પ્રક્રિયાઓ છે એના દરનું નિયમન કરે છે અને એનો વેગ વધારે છે. પણ આ ઉત્સેચકો કોઈ પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે એ સમજતા પહેલાં આ ઉત્સેચકો જે પ્રક્રિયા ઉપર અસર કરે છે એ પ્રક્રિયાને આપણે સમજી લઈએ. તો જો કોઈ પણ કાર્બનિક સંયોજન છે ને, એમાં બે પ્રકારના પરિવર્તન થાય. એટલે કે એમાં બે પ્રકારની પ્રક્રિયા થાય. કઈ બે પ્રકારની? એક તો ભૌતિક પ્રક્રિયા થાય અને બીજી રાસાયણિક પ્રક્રિયા થાય. એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં બે પ્રકારની પ્રક્રિયાઓ થાય, ભૌતિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા, જેને આપણે ભૌતિક પરિવર્તન અથવા તો રાસાયણિક પરિવર્તન પણ કહી શકીએ. ભૌતિક પરિવર્તન એટલે શું? એના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થવો. એ જે કાર્બનિક સંયોજન છે એનો આકાર બદલાઈ જવો, અથવા તો એની દ્રવ્ય અવસ્થામાં ફેરફાર થવો. માન લો કે ઘન સ્વરૂપ હોય બરફ સ્વરૂપે અને પ્રવાહી પાણીમાં ફેરવાઈ જાય, એ ભૌતિક ફેરફાર કહેવાય. પાણી હોય ને વરાળ બની જાય, એ ભૌતિક ફેરફાર કહેવાય છે. પણ રાસાયણિક પરિવર્તનમાં શું થતું હશે? રાસાયણિક પરિવર્તનમાં
આ જે રાસાયણિક સંયોજન છે એમાં નવા રાસાયણિક બંધોનું નિર્માણ થાય અથવા તો જે રાસાયણિક બંધો છે તૂટી જાય એને રાસાયણિક પરિવર્તન અથવા તો રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. એટલે કોઈ પણ કાર્બનિક સંયોજન રાસાયણિક સંયોજન તમે લેશો એમાં ભૌતિક અને રાસાયણિક પરિવર્તનો થતા હશે. રાસાયણિક પરિવર્તનોના કારણે રાસાયણિક પ્રક્રિયા થાય અને રાસાયણિક પ્રક્રિયા બે ટાઈપની હોય, અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા અને કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા. એટલે શું આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે BaOH twice plus H2SO4 gives BaSO4 plus 2H2O. આ એક અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. જ્યારે સ્ટાર્ચનું જળ વિભાજન થઈને ગ્લુકોઝનું નિર્માણ થાય એ એક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. આવી કોઈ પણ રાસાયણિક અથવા તો ભૌતિક પ્રક્રિયા હોય એનો દર કેવી રીતે નક્કી થશે? એમાંથી નિર્માણ પામતી નિપજના આધારે. એટલે કોઈ પણ ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાના દરનો આધાર તેમાંથી નિર્માણ પામતી નિપજ ઉપર રહેલો છે. એકમ સમયમાં નિર્માણ પામતી નિપજ ઉપર. એટલે કોઈ પણ પ્રક્રિયાનો દર તમે કેવી રીતના માપી શકો? એની નિપજ ઉપરથી. કેવી રીતે? ડેલ્ટા પી અપન ડેલ્ટા ટી દ્વારા. આ રીતે કોઈ પણ પ્રક્રિયાનો દર તમે એની નિપજ ઉપરથી માપી શકો છો. આ પ્રક્રિયાના દરની સાથે તમે એની દિશા જાણતા હોય તો તમે પ્રક્રિયાનો વેગ પણ નક્કી કરી શકો છો. એટલે આવી કોઈ પણ રાસાયણિક સંયોજનમાં આવી બે પ્રકારની પ્રક્રિયાઓ થાય છે અને આવી રાસાયણિક સંયોજનમાં થતી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાના વેગ ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે. દાખલા તરીકે તાપમાન છે, pH છે અને આ ઉત્સેચક પણ એક પરિબળ કહેવાય છે. દાખલા તરીકે આપણે તાપમાનની વાત કરીએ. એક સર્વસામાન્ય સ્વીકૃત નિયમ પ્રમાણે એવું માનવામાં આવે છે કે જો તાપમાનમાં 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થાય ને તો પ્રક્રિયાનો વેગ ડબલ થઈ જાય છે. અને જો તાપમાનમાં 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થાય ને તો પ્રક્રિયાનો વેગ અડધો થઈ જાય છે. આ તો આપણે તાપમાનની પ્રક્રિયાના વેગ ઉપર અસર જોઈ. આપણે તો પ્રક્રિયાના વેગ ઉપર કોની અસર જોવાની છે? ઉત્સેચકની અસર જોવાની છે. સ્વાભાવિક રીતે જ ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત થતી કોઈ પણ પ્રક્રિયાનો વેગ છે એ ઉત્સેચક વગર ઉત્પ્રેરિત થતી પ્રક્રિયાના વેગ કરતાં વધારે જ હોય. હંમેશા ઉત્સેચકોની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધારે જ હોય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે એક સાદું ભૌતિક ઉદાહરણ લઈએ કે ભાઈ CO2 પ્લસ H2O એની પ્રક્રિયા કરાવીએ તો શું બનશે? કાર્બનિક એસિડ. આ એક ભૌતિક પ્રક્રિયા છે. પણ આ પ્રક્રિયા જો ઉત્સેચક વગર થાય, દાખલા તરીકે ઉત્સેચકની ગેરહાજરીમાં થાય તો શું થશે? તો 1 કલાકમાં તમને 200 કાર્બનિક એસિડના અણુ મળશે. પણ આ જ પ્રક્રિયા કોષરસમાં કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની હાજરીમાં થાય તો 1 સેકન્ડમાં તમને 6 લાખ કાર્બનિક એસિડના અણુ મળશે. જુઓ તો ખરા, 10 મિલિયન ગણો વધારો થયો. એટલે આ ઉત્સેચકની શક્તિ છે ને એ અકલ્પનીય છે. તમે કલ્પના ન કરી શકો એવી ઉત્સેચકમાં શક્તિ રહેલી છે. અને સજીવ શરીરમાં આવા ઘણા બધા ઉત્સેચકો હોય છે જે ઘણી બધી ચયાપચયની પ્રક્રિયાઓ કરાવે છે. અને કેટલીક પ્રક્રિયાઓ તો એવી છે કે જે ઘણા બધા સ્ટેપમાં થાય છે. દાખલા તરીકે ઘણા બધા સ્ટેપમાં. એનું ગુજરાતી બહુચરણીય એવું કરેલું છે. દાખલા તરીકે ગ્લુકોઝમાંથી પાયરુક એસિડના જે નિર્માણની પ્રક્રિયા છે ને એ 10 સ્ટેપમાં પૂરી થાય છે. અને આ 10 સ્ટેપ માટે અલગ અલગ ઉત્સેચકો આવેલા છે. C6H12O6 plus O2 gives 2C3H4O3 plus 2H2O. આ ગ્લુકોઝમાંથી પાયરુક એસિડના નિર્માણની પ્રક્રિયા થઈ 10 સ્ટેપમાં થશે અને જુદા જુદા 10 ઉત્સેચકો દ્વારા થાય. પણ આ જ પ્રક્રિયા કંઈક અલગ પરિસ્થિતિમાં થાય. માની લો કે આપણા કંકાલ સ્નાયુમાં ઓક્સિજનની ગેરહાજરીમાં આ જ પ્રક્રિયા થાય તો ગ્લુકોઝમાંથી પાયરુક એસિડ નહીં બને પણ લેક્ટિક એસિડ બનશે અને એના ઉત્સેચકો પણ બદલાઈ જશે. એવી જ રીતે આ જ પ્રક્રિયા ઈસ્ટમાં થશે આથવણ સ્વરૂપે તો ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ કે પાયરુક એસિડ પણ નહીં બને, ઇથેનોલ બનશે. આખી પ્રક્રિયા બદલાઈ ગઈ, પરિસ્થિતિ બદલાઈ, એમ ઉત્સેચકો બદલાય, નિપજો બદલાય. આમ જુદી જુદી દિશામાં જુદા જુદા ઉત્સેચકો જુદી જુદી નિપજોનું નિર્માણ કરે છે. એટલે આમ આપણે જુદી જુદી જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચકોનું મહત્વ સમજાવ્યું. ચાલો ફરી એકવાર શાંતિથી આ તમને કહી દઉં.
જો આપણે કહ્યું કે જ્યારે સજીવમાં કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા થશે તો એ હંમેશા ઉત્સેચક દ્વારા જ થાય. હા, ઉત્સેચકો બધા પ્રોટીનના બનેલા હોય છે, પણ ક્યારેક અમુક ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચકની જેમ વર્તે છે, જેને આપણે રિબોઝાઇમ્સ કહીશું. ઉત્સેચકો જો પ્રોટીનના બનેલા હોય તો એમાં પણ પ્રોટીનની જેમ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સંરચના આવેલી હોય છે, અને એ પણ એમિનો એસિડના બનેલા હોય. માની લો કે આપણે જે ઉત્સેચક લઈએ છીએ તૃતીયક સંરચના ધરાવે છે, એટલે ઊનના દડા જેવું હોય. એમાં જે મુખ્ય આધાર શૃંખલા છે એકબીજા ઉપર વીંટળાયેલી હોય છે અને કુંતલાકાર સ્વરૂપ બનાવે છે, ગૂંચળા જેવું, દડા જેવું. અને આવું દડા જેવું સ્વરૂપ બને જેમાં શૃંખલાઓ એકબીજા સાથે આડી અવડી વીંટળાયેલી છે. એના કારણે ઘણી બધી ખાંચ અને ગુહાઓ તમને જોવા મળે. એમાંની એક વિશિષ્ટ ગુહા અથવા તો ખાંચ, એને ઉત્સેચકનું સક્રિય સ્થાન કહેવાય. પ્રક્રિયક એ જગ્યાએ જોડાય છે અને પ્રક્રિયાનો વેગ વધે છે. આ જે ઉત્સેચક છે એ કાર્બનિક ઉદ્દીપક છે, પણ અકાર્બનિક ઉદ્દીપકો પણ હોઈ શકે છે. બંનેમાં ઘણો બધો ફરક છે. આપણે એક ફરકની વાત કરીએ. અકાર્બનિક ઉદ્દીપકો છે ને એ ઊંચા તાપમાને અને દબાણે પ્રક્રિયા કુશળતાપૂર્વક સારી રીતે કરે છે. પણ જો કાર્બનિક ઉત્પ્રેરક એટલે કે ઉત્સેચકને જો તમે ઊંચું તાપમાન આપો 40 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે, તો એને નુકસાન થાય છે. જો કે અમુક અપવાદ સ્વરૂપના ઉત્સેચકો પણ છે. કોની અંદર? અમુક થર્મોફિલિક બેક્ટેરિયાની અંદર, જે ગરમ પાણીના કુંડમાં અને સલ્ફરયુક્ત ઝરણામાં વસે છે. એને 80 થી 90 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન મળે તો પણ સારી રીતે કામ કરે છે. હવે આ ઉત્સેચકો કોઈ પણ પ્રક્રિયા ઉપર કેવી રીતે અસર કરતા હોય એ સમજતા પહેલાં પ્રક્રિયા એટલે શું અને એના ઉપર કયા પરિબળો કેવી રીતે અસર કરે છે આપણે થોડી માહિતી આપીએ. કે ભાઈ કોઈ પણ રાસાયણિક સંયોજન છે ને એમાં બે પ્રકારના પરિવર્તન થાય અથવા તો બે પ્રકારની પ્રક્રિયા થાય, ભૌતિક અને રાસાયણિક. આ ભૌતિક પરિવર્તનમાં શું થાય? એનો આકાર બદલાઈ જાય અથવા તો એની દ્રવ્ય અવસ્થા બદલાઈ જાય. બરફમાંથી પાણી, પાણીમાંથી વરાળ, આ ભૌતિક પરિવર્તન, ભૌતિક પ્રક્રિયા કહેવાય. રાસાયણિક પરિવર્તનમાં શું થાય? રાસાયણિક પરિવર્તનમાં તમને જે આ રાસાયણિક સંયોજન આપ્યું છે એમાં નવા રાસાયણિક બંધોનું નિર્માણ થાય અથવા તો રાસાયણિક બંધો તૂટી જાય, એને રાસાયણિક પરિવર્તન કહેવાય. એના કારણે રાસાયણિક પ્રક્રિયા થાય. અને આ જે રાસાયણિક પ્રક્રિયા છે બે ટાઈપની હોય, અકાર્બનિક અને કાર્બનિક. અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયાનું આપણે એક ઉદાહરણ આપીએ. BaOH twice plus H2SO4 gives BaSO4 plus 2H2O. આ એક અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા સ્ટાર્ચનું જળ વિભાજન થાય અને ગ્લુકોઝ બને, એ કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. તો આવી બધી જે પ્રક્રિયાઓ છે એનો દર કેવી રીતે નક્કી થતો હશે? એના દરનો આધાર એમાંથી નિર્માણ પામતી નીપજ ઉપર રહેલો છે. એકમ સમયમાં નિર્માણ પામતી નીપજ ઉપર. એટલે તમારે જો આવી પ્રક્રિયાનો દર માપવો હોય તો તમે ΔP/ΔT દ્વારા માપી શકો છો. અને આવા દર સાથે તમને જો એની દિશા ખબર હોય તો તમે એનો વેગ માપી શકો છો. આવી કોઈ પણ પ્રક્રિયા થાય છે એના ઉપર જુદા જુદા પરિબળો અસર કરે છે અને પરિબળોના આધારે પ્રક્રિયાના વેગમાં ફેરફાર થાય. એ પરિબળો તાપમાન પણ હોઈ શકે, pH પણ હોઈ શકે અને આ ઉત્સેચક પણ હોઈ શકે. ઉત્સેચક પણ એક પરિબળ છે. ચલો આપણે પહેલાં તાપમાન પરિબળની વાત કરીએ. એક સર્વસ્વીકૃત સામાન્ય નિયમ પ્રમાણે એવું માનવામાં આવે છે કે જો 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં વધારો થાય તો એ પ્રક્રિયાનો વેગ ડબલ થઈ જાય છે, અને 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં ઘટાડો થાય તો પ્રક્રિયાનો વેગ અડધો થઈ જાય છે. એટલે આમ તાપમાન પણ આ પ્રક્રિયા ઉપર અસર કરી શકે છે. બસ એવી જ રીતે ઉત્સેચકો પણ કોઈ પણ પ્રક્રિયા ઉપર અસર કરી શકે છે. પણ આપણે જાણીએ છીએ કે સ્વાભાવિક રીતે ઉત્સેચકો જે પ્રક્રિયા ઉપર અસર કરે, એટલે જે પ્રક્રિયા ઉત્સેચકો દ્વારા ઉત્પ્રેરિત થાય એ ઝડપી હોય છે ને ઊંચા દરે થાય છે. આપણે એનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે CO2 plus H2O gives H2CO3. આ એક સામાન્ય ભૌતિક પ્રક્રિયા છે. આપણે પાણીમાં CO2 ને ઓગાળ્યા અને કાર્બનિક એસિડ બનાવ્યું. પણ આ જ પ્રક્રિયા જો ઉત્સેચકની ગેરહાજરીમાં થાય ને તો 1 કલાકમાં 200 કાર્બનિક એસિડના અણુ બને. અને આ જ પ્રક્રિયા કોષરસમાં કાર્બનિક એનહાઇડ્રેઝ નામના ઉત્સેચકની હાજરીમાં થાય તો 1 સેકન્ડમાં જ 6 લાખ જેટલા કાર્બનિક એસિડના અણુ બને. 10 મિલિયન ગણો વધારો થાય. એટલે તમે જોઈ શકો છો કે આ ઉત્સેચકોની તાકાત, શક્તિ અકલ્પનીય છે. અને સજીવ શરીરમાં આવા ઘણા બધા ઉત્સેચકો આવેલા છે જે જુદા જુદા પ્રકારની વિશિષ્ટ ચયાપચયની પ્રક્રિયાઓ કરાવે છે.
આમાંની ઘણી બધી પ્રક્રિયા આવી છે કે જે ઘણા બધા સ્ટેપમાં થાય છે અને આ જુદા જુદા સ્ટેપ માટે અલગ અલગ ઉત્સેચકો આવેલા છે. દાખલા તરીકે ગ્લુકોઝમાંથી પાયરુવેટ એસિડનું નિર્માણ થવાની પ્રક્રિયા છે ને 10 સ્ટેપમાં થાય અને આ 10 સ્ટેપ માટે અલગ અલગ ઉત્સેચકો આવેલા છે. વળી આ ઉત્સેચકો છે નિપજમાં પણ ફેરફાર કરી શકે છે. એનો આધાર એની પરિસ્થિતિ ઉપર છે. આ જ પ્રક્રિયા માન લો કે કંકાલ સ્નાયુમાં ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો ગ્લુકોઝમાંથી પાયરુવેટ એસિડ નહીં બને પણ શું બનશે? લેક્ટિક એસિડ બનશે. આ જ પ્રક્રિયા ઈસ્ટમાં થશે આથવણ સ્વરૂપે તો ગ્લુકોઝમાંથી ઇથેનોલ બનશે. આમ જુદી જુદી દિશામાં જુદા જુદા ઉત્સેચકો દ્વારા જુદી જુદી નિપજોનું નિર્માણ થાય છે.